हमारे संस्कार जो सदा रहे हमारे साथ सब्सक्राइब करें स्वस्तिक बालाजी यूट्यूब चैनल। બે પ્રસંગ એવા થોડા થોડા નાના નાના મારે તમને કહેવા. એક ખોલડિયાદ ગામમાં એક ભાઈ હતો. એટલે રોજ છરો ગહતો હોય, આમાં પથરા રે છરો ગહતો હોય. કોઈ પૂછે કે ભાઈ શું કરો તમે આમ છરાને ધાર કાઢો છો? કે સ્વામિનારાયણ આવે તેને નાક કાન કાપવા છે કે છરો ગહે. પૂછે કોઈ શું કરવા કરો? તો કે સ્વામિનારાયણ આવે તેને નાક કાન કાપવા. એમાં એકવાર સ્વામિનારાયણ ભગવાન ખોલડિયાદ ગામમાં પધાર્યા. તળાવને કાંઠે સભા કરીને બેઠા હતા. એમાં કોઈ ભગતે આવીને વાત કરી કે મહારાજ અમારા ગામમાં એક જણો છે ને રોજ સરો કયા કરે છે, અને એમ કહેતો કે સ્વામિનારાયણ આવે એટલે મારે નાક કાન કાપવા. કદાચ મહારાજ એ આવશે તો શું થાય? મહારાજ કે કાંઈ વાંધો ને જોઈ લેવું, આપણે આવવા દો કે. હજી બે વાત કરતા હતા ને ત્યાં ઓલો સરો લઈને આવ્યો. એને પેલી ખબર પડી ગયેલી કે સ્વામિનારાયણ આવ્યા છે, સરો લઈને આવ્યો. અને ત્યાં આવીને ઊભો રહ્યો તો સ્વામિનારાયણ ભગવાનને એટલું પૂછ્યું કે ભાઈ તારે નાક કાન કાપવા છે? તો અમે એવું સાંભળ્યું છે કે ભાઈ જેણે કંઈ ખોટા કામ કર્યા હોય એના નાક કાન કાપવા જોઈએ. અમે શું એવું ખોટું કામ કર્યું છે તારે અમારા નાક કાન કાપવા છે? ત્યાં આવડવા કે તમે કે ભગવાન કહેવાવશો એ મારાથી દેખ્યું નથી જાતું. મૂળ આટલું જ તે હો, બીજું કાંઈ નહીં. તમે એ કે ભગવાન કહેવાવશો ને તમને લોકો ભગવાન માને છે એ મારાથી દેખ્યું નથી જાતું. તે મહારાજ કે દેખ્યું ન જાતું એ બહુ સારું કહેવાય. લ્યો હવે તમારે નહીં દેખ્યું જાય કે આજથી દેખાતું બંધ તમારે કે. પ્રસંગ લખાયેલો છે આ. ત્યારે એ જ સમયે એને દેખાતું બંધ થઈ ગયું ને આખી જિંદગી આંધળો રહ્યો. આખી જિંદગી આ ભાઈ આંધળો રહ્યો. જીવ આમ દ્રોહ કરી અને પોતાનું બગાડે. હવે આ સરો ન ગયો તો હું એક તો પાણો ઉતર્યો, સરો ઉતર્યો અને ખોટી આંખ્યું ગઈ. કોકનું અહિત કરવું, કોકનું બગાડવું, કોકનામાં વિઘ્ન કરવું, એમાં કોઈ દી બે પાંદડે થયો નથી. ઘડી ખારું લાગે. ઘણાને મનમાં એમ છે કે આપણે દ્રોહ કરી તો ક્યાં આપણને કાંઈ વાંધો આવે છે. ઘણાને એવું હોય મનમાં, આપણે આ ફલાણા સંપ્રદાયનો, ફલાણા સંતોનો, ફલાણાનો, ઓલાનો દ્રોહ કરી આપણને ક્યાં કાંઈ વાંધો આવે છે. અમુક ફળ પાકતા હોય. એક સાધુ અને એના શિષ્ય સમુદાય સાથે રોજ નદીએ નાહવા જાય. હવે એમાં એક દિવસ એક લાકડાનું ઠૂઠું વૃક્ષનું આ સાધુના પગમાં ઠેસ વાગી. એટલે સાધુ એ અંધારું હવારમાં હોય ને ઠેસ વાગી એટલે કે હે ઠૂઠા તારું નખો જ નીકળી જાય કે જડ મૂળમાંથી તારો નાશ થાય કે આમ શ્રાપ દઈ દીધો ઠૂઠાને. પછી તો બધા નાઈને પાછા આવે, રોજનો ક્રમ. પછી ચોમાસું આવ્યું ને વરસાદ થયો ને ઠૂઠું તો કોળ્યું. હે લીલું સામને વૃક્ષ થઈ ગયું મોટું જબરું. તે ચેલા હોય ને, ગુરુ તમે તો શ્રાપ આનો નખો જ નીકળવાનું કીધું હતું, જડ મૂળમાંથી તારો નાશ થશે ને આવડવા તો લીલું ઘેઘૂર બન્યું. ગુરુ કે બેટા પરિણામની વાટ જો, જરાક રાહ જોવી પડે કે. અને પછી ચોમાસામાં એવું વાવાઝોડું આવ્યું ભાઈ, અને વાવાઝોડામાં આખું વૃક્ષ મૂળિયા હોતું ઉખડીને નદીમાં પડ્યું ને તણાઈને વયું ગયું. ત્યારે ગુરુએ એટલું કીધું કે મારે એને જડમૂળમાંથી નીકળવાનો મેં એને શ્રાપ દીધો તો મોટું થયા હું એના જડમૂળમાંથી નીકળે કે પેલા મોટું થાય તો વાવાઝોડું એને મૂળિયામાંથી ઉખેડે ને. એમ અમુક ઠૂઠાઓ હોય અને એમ હોય કે આપણે આ દ્રોહ કરીશી પણ કાંઈ વાંધો નથી આવતો, પણ લીલાછમ થાય છે, પણ એક દિવસ એ નખો જ કાઢ્યા વિના રે નહીં. કોઈનો દ્રોહ ન કરવો. ઘરમાંય દીકરાની વહુ હોય તો દુખવા ન કરવી, સાસુબા હોય તો દુખવા નહીં, હા મા બાપ હોય તો દુખવા નહીં. તમને રોજ ભેગા રહેતા હોય એટલે એમ લાગે કે આ તો બધા હું, પણ એની હાય લાગે એ હારી નહીં. આજે એક પ્રસંગ મને કોઈકે વોટ્સઅપમાં મોકલ્યો હતો, ન્યૂઝપેપરનું કટિંગ હતું. યોગેશભાઈ કોઈ એક લેખ લખતા હશે, વિવેક નામનો ન્યૂઝપેપરમાં લેખ જે આવતા હોય ને કોલમ, એમાં એક બહુ સારો પ્રસંગ એ વિવેક નામના એ લેખમાં યોગેશભાઈ લખેલો. એમાં એક ઘટનાના આધારે એણે આખો એ બનેલી ઘટનાના આધારે પ્રસંગ લખેલો. તો એક જજ સાહેબ એમના માતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે ગયેલા. તો પછી વૃદ્ધાશ્રમમાં ગયા, માતાને મૂક્યા
અને મેનેજરને બધી વાત કરી કે ભાઈ તું બધું ધ્યાન રાખજે, દેખભાળ કરજે. થોડાક રૂપિયા આપ્યા, નંબર લઈ લીધો, બધું સારું. એટલે મેનેજરે જરા બધું પૂછ્યું કે તમે કોણ છો, હું છો? તો કે હું જજ છું. બધું કઈ રીતે મૂકવા આવ્યા અહીંયા માતાને તમે? તો એણે એટલી વાત કીધી કે હું તો કોર્ટમાં જતો હોઉં, મારી ઘરવાળીને, મારા બાને ભળતું નથી. વાંક મારી ઘરવાળીનો છે, મારા બાનો નથી. પણ મારી ઘરવાળી એને ક્યારેક ક્યારેક મારી લે છે, ખાવા પૂરું દે નહીં. એ મારા 2 છોકરા છે, એ 2 છોકરાની મારી ઘરવાળી એવા ચડાવ્યા છે, એ મારા બા અરે બોલે નહીં એ કોઈ છોકરાઓ. અને એ બી આમ ટોર્ચરિંગ કર્યા કરે મારી બાને. રોજ હું આવું તો મારી બા રોતા હોય. હું સમજાવું છોકરાઓને, પત્નીને, પણ કોઈ માને નહીં. અને મારા બાને આ બધા 3 જણા ભેગા થઈને દુઃખી કર્યા કરે. મારાથી આ જોવાય નહીં. હું આખો દિવસ બહાર હોઉં. મને એમ થયું કે હું મારા બાને, મારી બાએ મને કીધું કે મને બટા વૃદ્ધાશ્રમમાં મૂકી જાય, અહીંયા હું નિરાતે રહું. એટલે કે પછી મને એમ થયું કે વાત તો સાચી છે, અહીંયા દુઃખી થાય, રોજ ટોર્ચરિંગ કર્યા કરે, આ દુઃખી કર્યા કરે, તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવું, અહીંયા એને કંપની મળી જાય કોઈ હારે. એટલે કે હું મૂકવા આવ્યો છું. પછી ઓલા મેનેજરે એટલું કીધું કે આમાં વાંક તો તમારા પત્નીનો છે ને? તો કે હા, એ તો પાક્કું છે, મારા બાનો કોઈ વાંક નથી. એટલે મેનેજરે એટલી વાત કીધી કે સાહેબ, તમે જજમેન્ટ રોજ આપતા હશો કોર્ટમાં, તથ્ય અને સત્યના આધારે, સબૂતોના આધારે તમે ન્યાય આપતા હશો લોકોને કે આ વાત સત્ય છે, અને એ વાતને આધારે તમને આ ન્યાય આપવામાં આવે છે. તથ્ય સત્યને આધારે, સબૂતોના આધારે તમે હજારો લોકોને ન્યાય આપતા હશો, પણ તમે તમારી માને ન્યાય આપવામાં ચૂકી ગયા. તમને તથ્યની ખબર છે, સત્યની ખબર છે કે વાંક તમારી માનો નથી, વાંક તમારી પત્નીનો, છોકરાનો છે, પણ તમે તમારી માને ન્યાય આપવામાં ચૂકી ગયા. તમે આખા ગામને ન્યાય આપતા હશો, પણ તમારી માતાને ન્યાય આપવામાં ચૂકી ગયા. જજ સાહેબ નંબર લઈને વયા ગયા. પણ આ મેનેજરનું વાક્યને દિલમાં બહુ લાગી આવ્યું. હું આખા ગામને ન્યાય આપું સત્યને આધારે, અને આજ સત્યને સબૂત મારી પાસે જ છે કે વાંક મારા બાનો નથી. અને પછી ઘરે ગયા ને એમ કહેવાય કે પોતાના રૂમમાં એને દરવાજા બંધ કરી દીધા. 3 દી સુધી બહાર જ ન આવ્યા. છોકરાઓ બધા, પત્ની, બધું ખૂબ ખખડાવે, આ તે, ખોલ્યો જ નહીં દરવાજો. ભૂખ્યા તરસ્યા. 3 દી પછી દરવાજો ખોલ્યો. બધા છોકરા ને પત્ની બધા વળગી પડ્યા. શું થયું, કેમ થયું, બધી વાત કરી. જજ સાહેબ એટલું કીધું કે આજથી જે કંઈ મારી પ્રોપર્ટી છે એ બધી હું આ 2 છોકરાના નામે કરી દઉં છું, અને હું હવે મારી મા સાથે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જાઉં છું. મારે હવે અહીંયા રહેવું નથી. અને જજ સાહેબ પણ વૃદ્ધાશ્રમમાં રહેવા વહી ગયા કે હું મારી માને ત્યાં સુખ આપીશ, તમે નિરાંતે અહીં સુખેથી બધા 3 જણા રહ્યો. અને જજ સાહેબ ત્યાં ગયા. મેનેજરે જોયું એની મા પાસે જઈને, ત્યાં તો એની મા ફોટો છોકરાનો પરિવારનો આમ છાતીએ રાખીને સૂઈ ગયેલી. એમ જજ સાહેબ ત્યાં ગયા. થોડીક વાર થઈ, ત્યાં વળી પાછા એની પત્નીને એના છોકરા આવ્યા. એની હવે બહુ પશ્ચાતાપ થયો. અને પછી એમ કહેવાય કે આખો પ્રસંગ તો એવો કે છેલ્લે ધૂમધામથી વળી પાછા એ આખો પરિવાર એના માતાને પાછા લઈને ઘરે ગયા કે હવે અમે અમારા માને, જે પછી જજ સાહેબના પત્નીએ કીધું કે હવે અમે દેવીની જેમ રાખશું, એમ કહીને આખો પરિવાર એને લઈ અને ગયા. પણ આમાં આ જજ સાહેબ એ તો નિર્દોષ હતા. એની પત્ની અને એને દ્રોહ કર્યો. એ જે એની સાસુબાના જે નિહાપા લાગે ને ભાઈ, એ ભૂકા બોલાવી નાખે. પણ છતાંય કાંઈક એ હું એવું કહું કે જજ સાહેબના પત્નીનું કાંઈક એવું સુકૃત પૂર્વ જન્મનું હશે કે આ ઘટના ઘટી કે એના પતિ રિહાણા કે જતા રહ્યા, એમાંથી આની આંખ ઉઘડી તો એમાંથી વળી પાછા વળી ગયા. આ તો સાસુ છે, માં છે, એ તો ભાઈ દયાનો દરિયો કહેવાય છતાંય. એટલે જૂનું બધું ભૂલીને માફ કરી દે. આટલી ભાગની વાત કહેવાય કે દ્રોહમાંથી પાછા ઉગરી ગયા કહેવાય.
એટલે આજે ઘણીવાર નહીતર માણસો પરિવારમાં પતિ પત્ની એકાબીજાના દ્રોહ કરતા હોય, સાસુઓ એકાબીજાના દ્રોહ કરતા હોય, લેવા દેવા વિનાના હેરાન કરતા હોય, ભાઈઓમાં એકાબીજાનું લઈ લેતા હોય, હડપી લેતા હોય, ભાગ હરખાનો પાડતા હોય, એમાં કશ કરતા હોય. આવું બધું કરીને માણસ ખૂબ એકાબીજાને દુઃખી કરતા હોય છે. જિંદગી ઈશ્વરે થોડી દીધી આપણને બધાને. એક દી જન્માન એક દી વયા જવાના. અહીં કોઈ પરમેનન્ટ તો છે નહીં. આપણે બધા દુઃખી હો કરવા કોઈને કરવા. થાય એટલા બધાને સુખી કરો, થાય એટલા બધાને રાજી કરો, થોડું જાતું કરીને રાજી કરો. પ્રોપર્ટી ક્યાં આપણે ભેગી લઈને આવ્યા હતા, 5% જવા દેવાની. અમારે નાગજીભાઈ મેકડા છે અહીંયા, નાગજીભાઈ મેકડા. લો, પરિવારમાં ગમે ને કાંઈ બી સંકટ આવ્યું હોય, એ નોખા થઈ ગયેલા ભાઈઓમાં પણ એ જેટલી જરૂર પડે એટલી તરત નાગજીભાઈ સહાય એને કરે. કોઈને કાંઈ એવું દેશકાળ આવ્યા હોય સહાય, પછી પૂછવાનું નહીં એ પૈસાનું કાંઈ, કે ભાઈ પાછા આપવાના કાંક તે કાંઈ નહીં. હમણાં બમદી આવ્યા હતા તો બાલસ્વામીને મને કહેતા હતા, મને કે આ કોરોના કાળમાં અમારે હારામ હારું રહ્યું છે કે સ્વામી. અમારે કે કોઈ દિવસ કોઈ પ્રકારની પ્રોબ્લેમ આવ્યો જ નથી. એમને 2 પત્નીઓ, જૂના એક ધામમાં ગયા પછી નવા પત્ની, 2 પત્નીઓના દીકરાઓ, તોય બધા ભેગા હળી મળીને પાછા બધા રહે છે. લ્યો, હારામ હારું હાલે છે. ભગવાન જે હારું કરે બીજાનું, એનું ભગવાન જરૂર પાછું હારું કરે. જે બીજાનું બગાડે, બીજાને દુઃખી કરે, હેરાન કરે, ખોટી હાયું લે, ખોટા દ્રોહ કરે, એનું પરિણામે વહેલું મોડું આવે. અટાણે ભલે ઠૂઠા લીલા લાગતા હોય, પણ એક દિવસ એ પાછા પડ્યા વિના રહે નહીં. મારા નાગજીભાઈ મેકડાનું મેં જોયું, એકદમ પવિત્રપણે. હમણાં મને કહેતા એક ભગતને અમારી કે પરિવારમાં એક જણાને મુશ્કેલી આવી છે, તો કે સહાય કરવાની, કે ગણવાનું નહીં, પછી પાછું નહીં માગવાનું. રૂપિયો તો આજ છે ને કાલ જવાનો ભાઈ, કાં આપણે વયા જવાના. સારું કામ થઈ જાય એ માણા રાખ્યા કરે ને હાંચવા કરે. આ સાસુ હોય કે બાપુજી હોય, બધાને હું અહીંયા થોડું ખાવા પીવાના ખર્ચા આવતા હોય, માણસોને બહુ ગમતા નથી ને હેરાન કર્યા કરે, એમાં એના નિહાપા લાગે. એટલે મારે તમને કેવું છે, કોઈ દિવસ કોઈનો દ્રોહ ન કરવો. ખોટા કોઈ ભગવાન કોઈ થાયને રહેતા હોય, કોઈ પૂજાતા હોય, કોઈની માન સન્માન વધતું હોય, ખોટી ઈર્ષ્યાઓ કરી અને દ્રોહ ન કરવા. એમાં આપણું ભલું ક્યારેય નહીં થાય. વહેલું મોડું એનું પરિણામ આવે ને આવે. હું તો અમારા સાધુઓને બધાને સતત આ વાત કર્યા કરું. અમારા મંડળમાં અમે એટલા 15-17 જણા છીએ. અમારામાં કોઈ દિવસ કોઈની કાપકૂટની, કૂટણીની, કાનિક તેની, બીજી ત્રીજી સાંપ્રદાયિક કે કોઈ વાત જ નહીં. આપણે જે માર્ગે જાઓ એ સારું કરો. આપણું કદાચ કોઈકે અહિત કર્યું હોય કે આપણા વિશે કંઈ કોઈ બોલ્યું હોય તો ભૂલી જવાનું, પાણીમાં લીટો, દ્રોહ કરવાનો જ નહીં. એનું ગુરુ થાય એવું કોઈ દી ઈચ્છવાનું નહીં. માનવ દેહ મળ્યો આપણને, ભગવાને એવો આપ્યો, સારું જ ઈચ્છવાનું, સારું જ કરવાનું.